અમરેલી ધારીના ગોપાલગ્રામ ગામે દીપડાના હુમલામાં માનવ મૃત્યુના પરિવારને ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે સહાયનો ચેક અપાયો. ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે 5 દિવસ પહેલા દીપડાએ હુમલો કરી 5 વર્ષના બાળકનું નિપજ્યું હતું મોત. ખેતમજૂર સાહિલ કટારા નામના બાળકનું દીપડાના હુમલામાં મોત થયેલ. ધારી વન વિભાગ દ્વારા ધારાસભ્ય જેવી કાકડિયાના વરદસ્તે 10 લાખનો ચેક અર્પણ કરાયો. મૃતક બાળકના પિતાને 10 લાખનો ચેક અર્પણ કર્યો. વન્ય પ્રાણી હુમલામાં બાળકના મોતની ઘટનામાં ટૂંકા દિવસોમાં સહાય ચૂકવાઈ. અશોક મણવર, અમરેલી. ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલાં સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા આરએફઓ અને અમારા વાઇલ્ડ લાઈફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે 10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ.